પાટણ જિલ્લામાં ખેડૂતોએ મોટા પ્રમાણમાં ઉનાળુ પાક વાવેતર કર્યું છે, જેમાં ખાસ કરીને બાજરી, એરંડા, જુવાર, ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે। હવે તાતી જરૂરિયાત પાકને ખાતરની છે અને તે પણ પૂરતા પ્રમાણમાં ન મળતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। વહેલી સવારે લાંબી કતારોમાં ઊભા રહેવા છતાં ખાતરની જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ભારે હાલાકીનો સામનો ખેડૂતો કરી રહ્યા છે। પાટણ જિલ્લાના ખેડૂતોએ ઉનાળુ પાકની વાવણી માટે મોટા પ્રમાણમાં માંગ કરી છે, તેમાં પણ ખાસ કરીને ઉનાળુ બાજરી, એરંડા, જુવાર, ઘાસચારાનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે। પાકને હવે તાતી જરૂરિયાત ખાતરની ઊભી થતા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રના GNFC કેન્દ્ર ખાતે પહોંચ્યા, જે લાંબી કતારોમાં ઊભા રહીને પણ જરૂરિયાત મુજબ ખાતર ન મળતા ખેડૂતોમાં ભારે રોષ ભભૂકી ઉઠવા પામ્યો છે। ખેડૂતોએ મોટા પ્રમાણમાં બાજરી, ઘાસ સહિતના પાકોનું વાવેતર કર્યું છે અને વાવેતર મુજબ 5 થી 6 જેટલી ખાતરની થેલીઓની જરૂરિયાત સામે ઓછા પ્રમાણમાં ખાતર મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે। વહેલી સવારે ખાતર કેન્દ્ર ખાતે લાંબી લાઈનોમાં ઊભા રહેતા અને પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોનો પાક મુશ્કેલીમાં મુકાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે। સામાન્ય રીતે શિયાળુ પાક દરમિયાન વિવિધ પાકોનું વાવેતર ખેડૂતો કરતા હોય છે અને તે સમયે ખાતરની વિકટ સમસ્યા ઊભી થાય છે, પરંતુ હાલ ઉનાળા પાક વાવેતરમાં માત્ર ને માત્ર બાજરી, ઘાસચારો અને એરંડાનું વાવેતર હોવા છતાં પણ પૂરતા પ્રમાણમાં ખાતર ન મળતા ખેડૂતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। આ મામલે GNFC કેન્દ્ર પાટણના સંચાલકને પૂછતા તેમણે જણાવ્યું હતું કે 1340 બોરી યુરિયા ખાતર આવ્યું છે અને દરેક ખેડૂતને 5 થેલીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું। શું આ ખાતર શિયાળાની વાતની એટલી શોર્ટિંગ છે કે ખેડૂતને ખાતર મળતું જ નથી। 2 થી 3 કલાક લાઈનમાં ઊભા રહેશે તો 2 થેલીની જગ્યાએ 1 થેલી મળે છે અને ખેડૂત એટલો ટાઈમ બરબાદ કરે છે ને કે કોઈ ના પૂછે એટલો 2 થી 3 ધક્કા મારે છે, છતાંય ખાતર એરિયા મળતું નથી। હવે અત્યારે અમારે સિઝન આવી છે ઉનાળુ બાજરી, ઘાસચારાની અને ખાતરની ખાસ જરૂર છે। ખાતર ના નાખીએ તો અમારે શું થાય? તો સરકારને અમે પણ એવું કહીએ છીએ કે કોઈક વ્યવસ્થા સારી કરો અને ખેડૂતોને ઓછા હેરાન કરો। ખાતરની શોર્ટ છે એટલે મત લાઈનમાં ઊભા અત્યારે ઉનાળુ ઘાસચારો બધું બગડે છે, ખાતર છે મળતું નથી। શેનું વાવેતર છે અત્યારે ઘાસચારો અને ઉનાળુ બાજરીયું। બરાબર, તમારે જોવો એટલું ખાતર મળે છે અત્યારે? આ ખાતર બિલકુલ મળતું જ નથી। ક્યારના તમે લાઈનમાં ઊભા હો? અમે 2 કલાકથી લાઈનમાં ઊભા। આજે અત્યારે નર્મદા GNFC કંપનીના ડેપોમાં પાટણ ખાતે ખાતર આવેલું છે, સવારથી જ લાઈનો લાગી ગઈ છે। ખરેખર આ ઉનાળાની સિઝનમાં ખેડૂતે બાજરી, જુવાર અને ઘાસચારાનું વાવેતર કર્યું હોય, હવે 3-4 વીઘા વાવેતર કર્યું હોય ત્યારે ખેડૂતને 15 થી 20 થેલી ખાતરની જરૂરિયાત પડે। અહીંયા ખાતરની થેલી માત્ર 5 થેલી આપવામાં આવે છે। પિયતે ખેડૂતને ખાતરની થેલી આપવી પડે છે, તો અત્યારે ઉનાળાની સિઝનમાં જે કંઈ અનાજ વાયુ હોય તેનો વિકાસ થઈ શકે, પરંતુ માત્ર ઓછી માત્રામાં ખેડૂતને ખાતર મળે છે। ખેડૂત સવારથી માંડીને સાંજ સુધી ગંજ બજારની અંદર સહકારી ડેપો હોય, જિલ્લા ડેપો હોય, નર્મદા ડેપો હોય કે સરદાર ડેપો હોય, અલગ જગ્યાએ તપાસ કરી અને ઘરે પરત ફરે છે। જ્યારે ગાડી આવે ત્યારે સવારથી જ લાઈનો લાગી ગઈ હોય, ખેડૂતને પૂરતા પ્રમાણમાં ખાતર મળતું નથી। ખરેખર ખેડૂતને સમયસર ખાતર મળી રહે તે જોવાની જવાબદારી આ સરકારની છે। સરકાર દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે પાટણ જિલ્લાની અંદર ખાતરની ફાળવણી કરવામાં આવે અને ખેડૂતને આ સમસ્યામાંથી ઉગાડવામાં આવે એવી અમારી માગ છે। પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્ર GNFCનું આઉટલેટ છે, જ્યાં પાટણ ખાતે હું ભાવિન પટેલ આજે નર્મદા ખેડૂત સહાય કેન્દ્રમાં 1340 બેગ નર્મદા યુરિયા આવેલું છે, જે અમે આધાર કાર્ડથી અને POS મશીનથી દરેક ખેડૂતને 5 થેલી આપીએ છીએ, કારણ કે બધાને વ્યવસ્થિત રીતે વેચાણ થાય, વ્યવસ્થા જળવાય અને સંપૂર્ણપણે ખેડૂતોને પોતાની જરૂરિયાત પ્રમાણે ખાતર મળતું રહે। તેથી GNFC કંપની હંમેશા ખેડૂતો માટે અગ્રેસર રહી છે અને રહેશે। તે માટે GNFC કંપની દ્વારા આજે 1340 બેગનો જથ્થો નર્મદા ખેડૂત સહાય કેન્દ્ર પાટણ ખાતે આવેલો છે અને સંપૂર્ણ રીતના અમે ખેડૂતોના પક્ષે રહી અને ખેડૂતોને વ્યવસ્થિત રીતે વેચાણ કરી રહ્યા છીએ।